અચાનક પૃથ્વી ધ્રુજવા લાગી. આ કોઈ સામાન્ય ધ્રુજારી નહોતી, પણ એક પ્રચંડ ભૂકંપ હતો. વાતાવરણ એટલું ગંભીર બની ગયું કે લોકોને લાગ્યું કે જાણે અત્યારે જ પ્રલય આવી જશે. કૃપા કરીને આ ભૂકંપને અટકાવો, નહીંતર મકાનો પડી જશે અને લોકો દટાઈને મરી જશે. સંવત 1876ના અષાઢ સુદ 9મીનો દિવસ હતો. ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં સાંજનો સમય હતો. આકાશમાં સંધ્યા ખીલી હતી અને દરબારમાં દીવો પ્રગટાવેલો હતો. સર્વાવતારી શ્રીજી મહારાજ સભા ભરીને બિરાજમાન હતા. સંતો અને ભક્તો મહારાજની સન્મુખ બેસીને સંધ્યાના નિયમોનું ગાન કરી રહ્યા હતા. વાતાવરણ એકદમ ભક્તિમય અને શાંત હતું. ભક્તિના આ માહોલમાં અચાનક પૃથ્વી ધ્રુજવા લાગી. આ કોઈ સામાન્ય ધ્રુજારી નહોતી, પણ એક પ્રચંડ ભૂકંપ હતો. પૃથ્વી પરના સજીવ અને નિર્જીવ તમામ વસ્તુઓ ડોલવા માંડી. દરબારના મકાનો અને દિવાલો હલવા લાગી. વાતાવરણ એટલું ગંભીર બની ગયું કે લોકોને લાગ્યું કે જાણે અત્યારે જ પ્રલય આવી જશે અને બધું જ નાશ પામશે. ગભરાયેલા ભક્તો પોતાનો જીવ બચાવવા દોડવાને બદલે પોતાના એકમાત્ર આધાર એવા શ્રીહરિને ઘેરી વળ્યા. બધા ભક્તોએ હાથ જોડીને મહારાજને આજીજી કરી. હે દયાળુ, હે મહારાજ, અત્યારે આપના વિના અમારો બીજો કોઈ આધાર નથી. કૃપા કરીને આ ભૂકંપને અટકાવો, નહીંતર મકાનો પડી જશે અને લોકો દટાઈને મરી જશે. હવે તો માત્ર તમારી દયા જ અમને બચાવી શકે તેમ છે. ભક્તોને આકુળ વ્યાકુળ જોઈને મહારાજે ધીરજ આપતા વચન આપ્યું કે જેઓ સત્સંગી થયા છે અને ભગવાનના શરણે આવ્યા છે, તેમને આ ધરતીકંપ કે અન્ય કોઈ પણ કુદરતી આફતનો જરાય ભય રાખવાની જરૂર નથી. મહારાજના આ સામર્થ્યવાન વચનોની સાથે જ જાણે પૃથ્વી પર તેમનું શાસન ચાલતું હોય તેમ ધ્રુજતી ધરતી એકાએક શાંત થઈ ગઈ. શ્રીહરિ આ ઘટના પાછળનું આધ્યાત્મિક કારણ પણ જાણતા હતા કે જ્યારે પૃથ્વી પર પાપ અને અધર્મનો ભાર અસહ્ય બની જાય છે, ત્યારે તેને મસ્તક પર ધારણ કરનારા શેષજી પણ અસમર્થ બને છે અને તેના કારણે પૃથ્વી પર આવી હલચલ મચે છે. જો કે આટલેથી અટકવાને બદલે ભગવાને એક અનોખી લીલા કરવાનું વિચાર્યું કે હજુ પણ પૃથ્વીને વધુ મોટા પ્રમાણમાં ધ્રુજાવવી છે, જેથી એ જોઈ શકાય કે આવી વિકટ પરિસ્થિતિમાં પણ ભક્તોની શ્રદ્ધા ડગે છે કે કેમ. ભગવાન ઘણીવાર પોતાના એકાંતિક ભક્તોની નિષ્ઠા અને ધીરજની કસોટી કરવા માટે જાણી જોઈને આવા કઠિન પ્રસંગો સર્જતા હોય છે. આ ઘટના એ વાતની પ્રતીતિ કરાવે છે કે પૃથ્વીને સ્થિર રાખવી કે તેને ડોલાવવી એ કોઈ કુદરતી પ્રક્રિયા માત્ર નથી, પરંતુ તે સંપૂર્ણપણે ભગવાનના સંકલ્પને આધીન છે. જો ભગવાન ધારે તો જ ધરતી સ્થિર રહી શકે, અને જો તેઓ ઈચ્છે તો જ તે ડગી શકે. આ જ સિદ્ધાંતને મહારાજે વચનામૃતમાં પણ બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યો છે. ગઢરા પ્રથમ પ્રકરણના 27મા વચનામૃતમાં પ્રભુએ પોતે જ કહ્યું છે, આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે. વળી અમદાવાદ પ્રકરણના 3જા વચનામૃતમાં તેમણે પોતાના ઐશ્વર્યનો પરિચય આપતા કહ્યું છે કે તેઓ એટલા સમર્થ છે કે જો માત્ર પોતાના પગના અંગૂઠાથી
પૃથ્વીને દબાવે તો માત્ર આ એક પૃથ્વી જ નહીં, પણ અસંખ્ય બ્રહ્માંડની ધરતીઓ ડોલવા લાગે. બધુંય એમના સંકલ્પમાં રહ્યું છે. આમ આ સમગ્ર ચરિત્ર એ સમજાવે છે કે ભગવાન સર્વકર્તા હર્તા છે અને જે ભક્ત તેમની શરણાગતિ સ્વીકારે છે તેનું રક્ષણ કરવા માટે આખું બ્રહ્માંડ ઉથલપાથલ કરવાની શક્તિ પણ તેઓ ધરાવે છે. બધું જ તેમના એક સંકલ્પ માત્રથી સંચાલિત થાય છે. જ્યારે મહારાજે ભક્તોની ધીરજ કસવા માટે બીજી વખત પૃથ્વીને ધ્રુજાવવાનો સંકલ્પ કર્યો, ત્યારે તે જ ક્ષણે આખી ધરતી પ્રચંડ વેગથી ડોલવા લાગી. આ વખતનો ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે લોકોમાં હાહાકાર મચી ગયો અને ચારે બાજુથી "બચાવો, બચાવો" ની આક્રંદભરી બૂમો સંભળાવા લાગી. આ ભયાનક દ્રશ્ય જોઈને ભક્તો ફરીથી ભગવાનના શરણે ગયા અને અત્યંત આજીજી સાથે પ્રાર્થના કરવા લાગ્યા કે "હે દયાળુ પ્રભુ, હવે આપ કૃપા કરીને આપનો સંકલ્પ બદલો, નહીંતર આ ભૂકંપમાં અનેક નિર્દોષ જીવો નાહકના માર્યા જશે અને સર્વત્ર વિનાશ વેરાઈ જશે." ભક્તોની આવી આર્ત પ્રાર્થના સાંભળીને કરુણાસાગર શ્રીહરિનું હૃદય પીગળી ગયું. તેમણે તરત જ પોતાનો સંકલ્પ ફેરવ્યો અને પૃથ્વીને આજ્ઞા આપી કે "હે પૃથ્વી, મારા આશ્રિત હરિભક્તોના કલ્યાણ અને સુખને માટે તું અત્યારે જ સ્થિર થઈ જા." ભગવાનના આ શબ્દોમાં એવી શક્તિ હતી કે તેમના ઉચ્ચારણની સાથે જ પળવારમાં ધરતીની ધ્રુજારી થંભી ગઈ અને બધું શાંત થઈ ગયું. જો કે ભૂકંપ એટલો ભીષણ હતો કે ભક્તોના મનમાં હજુ પણ ફાળ હતી. તેથી તેમણે ગભરાતા હૈયે પૂછ્યું કે "મહારાજ, હવે ફરીથી પૃથ્વી નહીં ધ્રુજે ને?" ત્યારે ભગવાને ભક્તોને આશ્વાસન આપતા અને આ ઘટનાનું ગૂઢ રહસ્ય સમજાવતા કહ્યું કે "હવે તમે નિશ્ચિંત થઈ જાઓ અને ચિંતા છોડી દો. પૃથ્વી જ્યારે પાપના ભારથી અતિશય દબાઈ જાય છે ત્યારે તે આ રીતે કંપવા લાગે છે. ભગવાનનું કાળચક્ર હંમેશા પાપીઓનો નાશ કરવા અને ધર્મનું સ્થાપન કરવા માટે ગતિમાન હોય છે." મહારાજના આ જ્ઞાનસભર અને અભય વચનો સાંભળીને સર્વે ભક્તોના હૃદયમાં પરમ શાંતિ થઈ અને તેમને પ્રભુના સર્વોપરીપણાનો દૃઢ વિશ્વાસ થયો. આમ શ્રીહરિએ પોતાની શક્તિથી ભક્તોની રક્ષા કરી અને તેમને નિર્ભય કર્યા.